સમાચારો સાથે હું છું જયેશ। રાજકોટમાં સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની અપ્રમાણસરની મિલકતના કેસમાં એસીબીએ મનસુખ સાગઠિયા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી દીધી છે। લાંચ રૂશ્વત વિરોધી શાખાએ 800 પાનાની આ ચાર્જશીટ રજૂ કરી છે। તપાસમાં ₹28 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો। નવા કાયદા પ્રમાણે મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે। તો 800 પાનાની આ ચાર્જશીટ અને તેમાં વિવિધ આરોપો ઘડવામાં આવ્યા અને તપાસમાં 28 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવી ચૂક્યો છે। નવા કાયદા પ્રમાણે મનસુખ સાગઠિયાની હવે મુશ્કેલીઓ પણ વધી જશે। તેની પાસે અપ્રમાણસરની મિલકતના કેસની અંદર જે તપાસ ચાલી તેને લઈને 800 પાનાની આ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે અને એસીબીએ આ ચાર્જશીટ રજૂ કરી જેમાં 28 કરોડના કૌભાંડનો મામલો સામે આવી ચૂક્યો છે। આ 800 પાનાની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ આખો 800 પાનાનો ચાર્જશીટનો અહેવાલ આખો મૂકી દેવાયો છે। કયા કયા એવા મુદ્દાઓ છે કે જે સૌથી વધુ આ ચાર્જશીટનો હિસ્સો છે? જયેશ, રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા છે તેનું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં નામ આવ્યા બાદ તેની સામે અપ્રમાણસર મિલકતને લઈને એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે તપાસ દરમિયાન તેની પાસેથી કુલ જે અપ્રમાણસર મિલકતો છે તે મળી હતી, જેને લઈને જ એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા હવે 800 પાનાની ચાર્જશીટ છે તે રજૂ કરવામાં આવી છે, જેમાં તેના 28 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો સાથે સાથે તેમની જે આવક છે તેના કરતા વધારેની રકમમાં જે મિલકતોની ખરીદી કરી છે, સોના ચાંદીના દાગીના મળ્યા છે, તે તમામ બાબતો છે તેને ટાંકવામાં આવી છે અને કોર્ટમાં આ ચાર્જશીટ છે તે રજૂ કરવામાં આવી છે। નવા કાયદા પ્રમાણે ઝડપી રીતે જે મનસુખ સાગઠિયા છે તેની સામે કાયદાનો ગાડીઓ મજબૂત થાય તે દિશામાં એન્ટી કરપ્શન બ્યુરો છે તે તપાસ કરી રહી છે। જયેશ, મહત્વનું છે કે આ જ કેસમાં મનસુખ સાગઠિયાના ભાઈ, પત્ની અને તેના પુત્રને પણ એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા જવાબ લખાવવા માટે બોલાવ્યા હતા, કારણ કે કેટલીક મિલકતો છે તે તેના પરિવારજનોના નામે પણ છે, જેને લઈને જ એ તમામ ત્રણેય પરિવારજનો છે તેમના દ્વારા આગોતરા જામીન છે તે મૂકવામાં આવ્યા છે, જેની સુનાવણી છે તે આગામી દિવસોમાં થશે। જી જયેશ। આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે 28 કરોડના ભ્રષ્ટાચારનો મામલો અને સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે ભ્રષ્ટાચાર વિરોધી નવા કાયદાને લઈને સાગઠિયાની મુશ્કેલી ઓર વધી જશે।